અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ ગીતા અથ પંચદશોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદ સ વેદવિત. શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિપુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, આવા આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. અધશ્ચોધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂંપળો ધરાવતી દેવ, મનુષ્ય અને તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા અને વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયા છે. હવે આનો અર્થ આપણે સમજી લઈએ. મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે, તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલક અહમતા, મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ મનાયા છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા છે. મનુષ્ય લોકનો નિયમ છે, જેવું કર્મ કરશો એવું ફળ મળશે અને કર્મ તમારી સાથે આગળ વધશે. અન્ય સઘળી યોનિઓ ભોગ યોનિઓ છે, જેમાં કર્મનો અધિકાર નથી. માટે ત્યાં અહમતા, મમતા, વાસનારૂપી મૂળિયા હોવા છતાં પણ એ કર્માનુસાર બાંધનારા નથી હોતા. આ મનુષ્ય યોનિ એકમાત્ર એવી યોનિ છે જેમાં કર્મનો અધિકાર છે અને કર્મ અનુસાર આપણને ફળ મળે છે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિંત પ્રકારની સ્થિતિ. માટે આ અહમતા, મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગી રૂપ શસ્ત્ર વડે કાપીને, આગળના શ્લોકમાં આ કન્ટિન્યુ છે, તતઃ પદંતત પરિમાર્ગિતવ્યૈ યસ્મિન ગતાન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાધ્યમ પુરુષમ પ્રપદ્યૈ યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. આમાં ભગવાન જણાવે છે કે વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપીને
એ પછી પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં આવતા નથી અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે. એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમાત્માનું મનન અને નિધિધ્યાસ કરવું. ખૂબ સુંદર વર્ણવ્યું છે અહીંયા આની નિશ્ચિત પ્રકારની કોઈ સ્થિતિ નથી. જે સંસાર વૃક્ષનું ભગવાને વર્ણન કર્યું એના માટે એવું કહ્યું કે આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ નથી. એનું કહેવાનો અર્થ એ છે કે વાસ્તવમાં આ ક્ષણભંગુર છે, નાશવંત છે. એટલે જ કહે છે ને કે આ જે સંસાર છે એ ક્ષણભંગુર છે, બધું સ્વપ્નમય છે. ખરેખર કોઈ સૃષ્ટિ નથી, બધું ભગવાનની માયા છે. અને આગળ બહુ સુંદર બ્રહ્મલોક સુધીના ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે એવું બુદ્ધિ દ્વારા સમજીને આ સંસારના સઘળા ભોગોમાં સત્તા, સુખ, પ્રીતિ અને રમણીયતા ન ભાસવા એનું નામ દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર છે. ભગવાને જે આગળ કહ્યું કે દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી એને કાપી નાખવાનું. આ જે વૃક્ષની સંસાર રૂપી વૃક્ષની જે માયા છે એની વાત છે. ખૂબ સુંદર આગળનો શ્લોક. નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહ દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સગ્નૈર ગચ્છ્યંત મૂઢા પદમં વ્યયતત. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપ દોષને જીતી લીધો છે, જેમની પરમાત્મા સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પદને પામે છે. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરી સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાળી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષષ્ટાનીન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનિકર્ષતિ. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરૈ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજે સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ જ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોત્રૈ ચક્ષુસ્પર્શનૈ ચ
રસનં ગ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજ્યાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવલ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી તેને જાણે છે. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યત્કૃતાત્માનો નૈનમ પશ્યંત ચેતસઃ. યત્ન કરનાર યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે. પરંતુ જેણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને જાણી શકતા નથી. યદાદિત્યગતં તેજો જગત ભાસયતેખિલમ યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાળે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણાની ચૌષધિ સર્વાસ સોમો ભૂત્વા રસાત્મકઃ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નૈ ચતુર્વિધમ. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલા વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્નને પચાવું છું. હવે આ ચાર પ્રકારના અન્ન કયા છે? તો ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચૌષ્ય એમ ચાર પ્રકારના અન્ન હોય છે. એમાં જેને ચાવીને ખાવું પડે એ ભક્ષ્ય, જેમ કે રોટલી વગેરે. જેને ગળવું પડે એ ભોજ્ય એટલે કે દૂધ. જેને ચાટવું પડે છે તે લેહ્ય છે, જેમ કે ચટણી વગેરે. અને જેમને ચૂસવું પડે છે એ ચોષ્ય છે, એટલે શેરડી વગેરે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મતસ્મૃતિર્જ્ઞાન મપોહનંચ વેદૈશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃદ વેદ વિદેહ ચાહમ. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન
તેમજ અપોહન થાય તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોનો જાણનાર પણ હું જ છું. અહીંયા આ જે શબ્દ છે સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે. અપોહન એટલે અપોહનનો શબ્દ અહીંયા ભગવાને વર્ણવ્યો છે બુદ્ધિમાં રહેનારા સંશય, વિપર્યય આદિ દોષોનો વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન કહેવાય છે. એટલે અપોહનનો આ શબ્દ છે કે બુદ્ધિમાંથી સંશય અને આ જે દોષો છે આ દોષોને દૂર કરવા એને અપોહન કહેવાય છે. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન ને અપોહન થાય છે એ ભગવાને વર્ણવ્યું છે. આગળ દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કુટસ્થોક્ષર ઉચ્યતે. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષ છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદારુતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્તવ્યય ઈશ્વરઃ. આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખ્યા છે. યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. હું નાશવંત જડ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકોમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ રૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમાત્માને જ ભજે છે. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ એતત બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોऽધ્યાયઃ. હરયે નમઃ હરયે નમઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.